એક વખતની વાત છે. લીલાછમ જંગલમાં એક નાનકડું ગામ હતું. ગામની બાજુમાં જ એક સુંદર જંગલ, જ્યાં બધા પ્રાણીઓ સાથે મળીને રહેતા. એ જંગલમાં એક નાનો હાથી રહેતો હતો. નામ હતું મિથ્થુ. મિથ્થુ બહુ નાનો, ગોળ-મટોળ અને બહુ જ શરારતી હતો. પણ મિથ્થુમાં એક ખાસ વાત હતી. મિથ્થુ ઉડી શકતો હતો. હા, સાચું. જ્યારે તે પોતાના કાન ફફડાવતો ત્યારે હેલિકોપ્ટર જેવી અવાજ આવતો, ફફફફફ, અને મિથ્થુ હવામાં ઉડી જતો. મિથ્થુ પોતાની શક્તિથી બહુ મસ્તી કરતો. એક દિવસ તે જંગલના વાંદરો પર ઉપરથી ઉડીને બોલ્યો, હે વાંદરો, કેળા નીચે પડ્યા છે કે નહીં? વાંદરો બોલ્યો, એ અરે મિથ્થુ, નીચે આવ, ઉપરથી મજાક ન કર. બીજા દિવસે મિથ્થુ ગામમાં ઉડી ગયો. ગામના લોકો છત પર કપડાં સૂકવતા હતા અને મિથ્થુ અચાનક ઉપરથી ગયો. એક કાકા ડરીને બોલ્યા, અરે બાપ રે, આ તો વાદળ છે કે હાથી? બાળકો તો ખુશ થઈ ગયા, ઉડતો હાથી, ઉડતો હાથી. પણ મિથ્થુ થોડી વધારે શરારત કરવા લાગ્યો. એક દિવસ તેણે મસ્તીમાં ગામના તળાવનું બધું પાણી પોતાની સૂંઢથી છાંટ્યું. બધા ભીંજાઈ ગયા. ગામવાળા ગુસ્સે થઈ ગયા. વડીલ હાથી એટલે કે મિથ્થુના પપ્પા બોલ્યા, મિથ્થુ, શક્તિ હોવી સારી છે, પણ તેનો સાચો ઉપયોગ કરવો વધારે જરૂરી છે. મિથ્થુ હસીને બોલ્યો, અરે પપ્પા, હું તો ફક્ત મજાક કરતો હતો. એક દિવસ જંગલમાં ભયંકર તોફાન આવ્યું. વરસાદ, પવન અને ગાજવીજ. ગામની બહાર એક નાનકડું બાળક ફસાઈ ગયું. નદીનો પુલ તૂટી ગયો હતો. બધા ડરી ગયા. કોઈ ત્યાં પહોંચી શકતું નહોતું. ત્યારે મિથ્થુને યાદ આવ્યું, મારી ઉડવાની શક્તિ. મિથ્થુ તરત ઉડી ગયો. પવન જોરથી ફૂંકાતો હતો, પણ મિથ્થુએ હિંમત રાખી. તે બાળક પાસે પહોંચ્યો. સાવધાનીથી તેને પોતાની પીઠ પર બેસાડ્યું અને ધીમે ધીમે ઉડીને સલામત જગ્યાએ લઈ આવ્યો. બધા ખુશ થઈ ગયા. ગામવાળા તાળી વગાડવા લાગ્યા. વાંદરો બોલ્યો, આજે મિથ્થુ સાચો હીરો બન્યો. મિથ્થુ શર્માતો બોલ્યો, મને સમજાયું, શક્તિ મસ્તી માટે નહીં, પણ મદદ કરવા માટે હોય છે. પપ્પા હાથીએ મિથ્થુને ગળે લગાવ્યો.